નવા બૂટ જ્યારે આપણે લાવીએ તો એ ડંખે અથવા કરડે પણ પછી ટેવાઈ જવાય, પણ જ્યારે એ બૂટ ઉતારીએ પણ એ બૂટ ઉતાર્યાની સાથે જો પહેરેલા મોજા બી એ બૂટ ખેંચી જાય તો પછી એક આશ્ચર્ય જન્મે અને એ બૂટ પર સવાલ ઊભો થાય. એવો જ સવાલ હાલ દેશમાં, ગુજરાતમાં અને વડોદરામાં ચર્ચાઈ રહ્યો છે સ્માર્ટ મીટરના મુદ્દાનો, કે આ સ્માર્ટ મીટર જે છે એ સ્માર્ટ મીટરના રીડિંગ ખોટા આવે છે ટેકનિકલ કારણોથી, કે એ મીટરમાં કોઈ ફોલ્ટ છે અને લોકોને આ સ્માર્ટ મીટર બહુ મોટો માથાનો દુખાવો અને ઉપાધિ બની ગયો છે પ્રશાસન માટે, વહીવટીતંત્ર માટે અને લોકો માટે. તો આ સ્માર્ટ મીટરના ખોટા બિલ અથવા તો જે વધારાના ઓવર સ્પીડ રીડિંગ લેવાય છે એમાં એક ગ્રાહકને પોતાના હક માટે શું માહિતી, શું જાણકારી હોવી જોઈએ એની આજે ચર્ચા કરીશું. નમસ્કાર, હું જીગર ઠક્કર, હેડલાઇન ન્યૂઝમાં સ્પેશિયલ કેસ સ્ટડી સ્માર્ટ મીટરમાં. આજે આપણે આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે જે આપણા મહેમાન અને માર્ગદર્શક છે, એવા વ્યક્તિ વિશેષ કે જેમને કોઈ મોટા પરિચય કે ઓળખાણની જરૂર નથી, જેઓ કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ છે અને છેલ્લા 30 વર્ષથી વડોદરા શહેરની જનતાને ગ્રાહક સુરક્ષા મંડળ જાગૃત નાગરિક ગ્રાહકના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ મુરજાણી સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. હેડલાઇનના માધ્યમથી આજે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ માટે તેઓ પધાર્યા છે. સર, હેડલાઇન પરિવાર વતી આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સર, સ્માર્ટ મીટરનો જે આ સળગતો મુદ્દો રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો છે, જેમાં લોકોએ વિરોધ કર્યો, આવેદનપત્ર આપવા પડ્યા, વિરોધ પક્ષ હવે એક્ટિવ થયો છે, સામાજિક સંસ્થાઓ એક્ટિવ થઈ છે, લોકોમાં બી આ અંગે કોઈ જાગૃતિ આવે અને ખોટા બિલો જે જાય છે, તો આના માટે ગ્રાહકલક્ષી હકો શું છે અને પ્રશાસનની ક્યાં ભૂલ થઈ આપની દ્રષ્ટિએ? પ્રથમ તો હું હેડલાઇનનો શુક્રગુજાર છું કે તેઓએ મને આ ઇન્ટરવ્યૂમાં બોલાયા. આ સળગતો પ્રશ્ન છે. માત્ર હેડલાઇન ન્યૂઝ જ જાગૃત ન્યૂઝ નીકળી કે જેને મને યાદ કર્યા કે ગ્રાહકોને માર્ગદર્શન આપો અને એના હકો વિશે એમને જાગૃત કરો. પ્રથમ તો હું કહીશ, ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ગ્રાહકના 6 અધિકારો છે. એ 6 અધિકારો પૈકી એક પહેલો અધિકાર છે માહિતીનો અધિકાર, અને બીજો છે રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ અને રાઇટ ટુ બી હર્ડ, સુનવાઈનો અધિકાર. એક છે માહિતીનો અધિકાર. માહિતીના અધિકાર હેઠળ તમે શું કર્યું, MGVCLએ કઈ માહિતી પૂરી પાડી. જો પ્રથમ તમે કોઈ બી વસ્તુ લોન્ચ કરતા હોય તો લોન્ચ કરતાં પહેલાં જાહેરાત કરવી પડે કે અમે આ લોન્ચ કરી રહ્યા છે. તમે સીધું થોપી મારો કે આ વસ્તુ તમારે ખાવાની જ છે, આ વસ્તુ તમારે આ આપી છે, માં પણ તમને કે પીરસે ત્યારે બેટા તને શું ગમે છે એવું તમને કહે, અને જો તમને ના ગમતું હોય તો માં નવું બનાવીને પીરસે. આ સરકાર જે છે માઈ બાપ છે, MGVCL ગ્રાહકોના માઈ બાપ છે. એમણે એવું લોન્ચ કરતાં પહેલાં ગ્રાહકોને જાણકારી આપવી જોઈતી હતી કે આ જૂના મીટરમાં આ ખામીઓ છે, આ તકલીફો છે, અને અમે આ સુવિધાજનક, જે તમને પણ સુવિધાજનક છે, અમને પણ સુવિધાજનક છે, બંનેને સુવિધાજનક છે, તો આ મીટર લોન્ચ કરી રહ્યા છે. આમાં આટલા આટલા ફાયદા છે. ફાયદા તો મને જણાવો કે કેટલા ફાયદા છે. જો મેં ઇન્ટરવ્યૂ જોયું હતું MGVCLના MD શ્રી પરમાર સાહેબ ને, હા, એ હેડલાઇન તરફથી સ્પેશિયલ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ કરેલું, અને એક સૌપ્રથમ ઇન્ટરવ્યૂ હતું જે હેડલાઇનના માધ્યમથી MGVCL તરફથી MD સાહેબ જે હતા તેજસભાઈ પરમાર, તેમના દ્વારા એમાં શરૂઆતના સ્ટેજ પર ક્યાંથી 15 દિવસ પહેલાં કે ભાઈ આ સ્માર્ટ મીટરના શું ફાયદા છે, સ્માર્ટ મીટરનો ઉપયોગ કેવી રીતે કરવો, અને સ્માર્ટ મીટરની જે રીડિંગ છે તેને મોબાઈલની સ્માર્ટ એપ દ્વારા ડાઉનલોડ કેવી રીતે કરવી, એની સૌપ્રથમ માહિતી પણ આપનાર માત્ર હેડલાઇન જ હતું, અને અમે એને દર્શાવેલું. એ ઇન્ટરવ્યૂ મેં જોયેલો, અને એ ઇન્ટરવ્યૂમાં ક્યાંક એ બોલેલા કે આ સ્માર્ટ મીટર સ્માર્ટફોન જોડે કનેક્ટ કરવામાં આવશે. અને જેને આપે પૂછેલું, તમારા એન્કરે પૂછેલું કે જેની પાસે સ્માર્ટ ફોન ના હોય તો એમણે કહેલું કે એમણે MGVCLની સબ ડિવિઝન ઓફિસમાં જઈને જેટલા પૈસા ભરો એટલા ભરવાના. હવે મેં સર્વે કર્યું છે કે 40% લોકો પાસે સ્માર્ટ ફોન નથી.
હવે જો સ્માર્ટફોન ના હોય અને 40% તમે વડોદરાની આબાદી 6 કરોડ ગણો તો 40% ગણો તો 40%માં કેટલા જણ આવે? 2 કરોડ 40 લાખ લોકો. 2 કરોડ 40 લાખ લોકો જે છે જેની પાસે સ્માર્ટફોન નથી એ લોકો લાઇનમાં જઈને ઊભા રહેશે અને 100 રૂપિયા 200 રૂપિયા કમાનાર માણસ 10 રૂપિયા 20 રૂપિયા જઈને પ્રીપેડ ભરવા જશે. એવું કેવી રીતે શક્ય છે જીગરભાઈ? એ શક્ય છે? ના, બિલકુલ રોજના શક્ય રોજ નથી. જે રોજ કમાવે છે રોજ ખાય છે જેની પાસે સ્માર્ટફોન નથી એ વ્યક્તિ કેવી રીતે રોજ જઈને સબ ડિવિઝનમાં પૈસા ભરશે? હવે જેની પાસે સ્માર્ટફોન છે એ તો સ્માર્ટફોનથી 10 20 100 200 1000 2000 5000 ભરી શકશે, પરંતુ જેની પાસે સ્માર્ટફોન નથી તમારે પહેલાં એની સુવિધા કરવી જોઈતી હતી. સ્માર્ટ સિટી કરવાની તમે સુવિધા કરી, સ્માર્ટ સિટી તો ના બનાવી શક્યા, પરંતુ સ્માર્ટફોનની અંદર સ્માર્ટ મીટર તમે ક્લબ કર્યું તો સ્માર્ટફોન નથી તો એ વ્યક્તિઓને શું કરવું એની તમારે જાણકારી આપવી જોઈતી હતી. તમે હવે જાગ્યા પછી સવાર કરો એવું ના ચાલે. એવું તમારે તો પહેલાં જાણકારી આપવી જોઈતી હતી કે આ વસ્તુ બનશે, તમે તૈયાર છો? જો ગ્રાહકો કે હા તો આ લોન્ચ કરવું જોઈએ. તમે થોપી મારો એ ના ચાલે. બીજો છે ગ્રાહકનો અધિકાર, સુનવાઈનો અધિકાર, રાઇટ ટુ બી હર્ડ. હવે આ જો લોકો જે 1200 રૂપિયાનો મીટર નાખે રિચાર્જ કરે અને એના એક જ દિવસમાં ગુમ થઈ જાય પૈસા, એ ક્યાં જાય? સુનવાઈ ક્યાં કરે? એટલે કન્ઝ્યુમર કોર્ટમાં જવાનું, બધા સિવિલ કોર્ટમાં જવાનું, પોલીસ સ્ટેશન જવાનું, ક્યાં જવાનું? એટલે જીબીમાં જાય તો કહે છે કે આ તો તમારું સ્માર્ટ મીટર છે અને સ્માર્ટફોન છે, તમે પૈસા ભર્યા છે, તમારું વપરાઈ ગયું છે, આટલો જવાબ મળે. તો સુનવાઈ ક્યાં કરે? એનો અધિકાર, એનું કંઈ એની પ્લેટફોર્મ બનાવવું જોઈતું હતું. એનું જીબી એમસીબી એટલે એક પ્લેટફોર્મ બનાવવું જોઈતું હતું કે તમારે આ તકલીફ હોય આ જગ્યાએ તમારે ફરિયાદ કરવાની, લેખિતમાં ઓનલાઈન ગમે તે ફરિયાદ કરવા મળે. કશું આપ્યું નથી. સર, અત્યારે લેટેસ્ટ જે છેલ્લા 3 દિવસમાં જે માહિતી અમને મળી છે અને જે સર્વે મુકાયો હતો આપના નામ સાથે કે આપણે ઇન્ટરવ્યૂ કરવાના છે, એમાં અમારી પાસે એવી પણ જાણકારી છે કે હાલ લોકો હાઈકોર્ટને શરણે જવું પડ્યું છે, જે ખૂબ શરમજનક બાબત છે. અને છેલ્લે સરકારે હવે ગાઈડલાઈન જાહેર કરી છે કે હાલ પૂરતી જૂના મીટરની સાથે નવા મીટર લગાડવામાં આવશે, એવું નિવેદન હવે ગુજરાત રાજ્ય સરકારે પરમ દિવસે જાહેર કરવું પડ્યું. એ જાહેર એટલા માટે કરવું પડ્યું કે એમને તૈયારી સાથે નહોતા આવ્યા. જો તૈયારી સાથે આવ્યા હોત, R&D કર્યું હોત કે આનું રિસર્ચ કર્યું હોત કે આ મીટર મૂકવાથી શું લાભ થશે, શું હાનિ થશે, હાનિઓ જ હાનિઓ દેખાય છે, લાભ તો દેખાતા જ નથી. લાભ કોને દેખાય છે? વચ્ચે આજ તમારું ઇન્ટરવ્યૂ જોયું મેં તેજસ પરમારનો, એણે એવું કીધેલું કે અમારા માનવ કલાકો બચશે આ સ્માર્ટ મીટરથી. એટલે એનો મતલબ કે એના જે મીટર રીડર છે એમાં માનવ કલાકો બચશે, એ લોકો રીડિંગ લેવા નહીં જશે, સીધું તમારે મોબાઈલમાં જ રીડિંગ આવી જશે. તો માનવ કલાક તમારે બચશે એટલે એક સબ ડિવિઝનમાં તમારે 40 રીડર હોય તો 40 રીડરનો તમારો પગાર બચતો હોય તો એનું ડેપ્રિસિએશન તમે એને આપવાના છો કન્ઝ્યુમરને, એનો તમે લાભ આપવાનો છો, ફાયદો કરી આપવાનો છો. કોઈ માહિતી નહીં. માહિતીનો અધિકાર તો બિલકુલ હણમ થઈ ગયો. એટલે આ માહિતીના અધિકાર વગર જે લોન્ચ કર્યું છે એ બહુ ખૂબ જ ખરાબ વાત કહેવાય. એ ડેફિશિયન્સી સર્વિસમાં આવે. અમારા ગ્રાહક સુરક્ષા ધારા 2019માં અમારે ત્યાં 2 જ વસ્તુ આવે છે: અનફેર ટ્રેડ પ્રેક્ટિસ એટલે અનૈતિક વ્યાપાર પદ્ધતિ અને ડેફિશિયન્સી સર્વિસ એટલે ખામીયુક્ત સેવા. આ ખામીયુક્ત સેવાનો જીવતો જાગતો ઉદાહરણ છે. ટૂંકમાં એવું કહી શકાય સર કે લોકો આજે બજારમાં એક શબ્દ સ્માર્ટ મીટરને લઈને એટલો પ્રચલિત થયો છે કે સ્માર્ટ મીટર અને સ્માર્ટ ચીટર. તો આપણે એવું કહીએ કદાચ એક દ્રષ્ટિકોણથી કે સીધો આરોપ લોકો લગાવી રહ્યા છે આ પ્રમાણે, પણ આપણે સ્માર્ટ મીટરને ષડયંત્ર ના ગણાવીને કદાચ એક સમજદારીનો અભાવ, જેમ આપે કહ્યું કે આમ તો સરકાર બહુ મોટા હોર્ડિંગ્સ લગાડે છે, બેનરો લગાડે છે અને પ્રસિદ્ધિ માટે, ચૂંટણી માટે કે કેમ્પેનિંગ કરે છે, તો આમાં એક અવેરનેસનો જે અભાવ છે એ સ્પષ્ટ દેખાય છે. અને આ સરકાર જે સત્તા પક્ષ છે એની વર્ષોથી પેટર્ન રહી છે કે એ લોકોએ નોટબંધી કરી, GST કર્યું કે લોકડાઉન કર્યું અથવા કોઈ બીજા ઇવેન્ટ કર્યા તો એ પ્રી મેચ્યોર જ રહ્યા છે અને જનતાને એનો ખામિયાજો ભોગવવો પડ્યો છે. એ વસ્તુઓ વીતી ચૂકી છે. આજે આપણે ચર્ચા સ્માર્ટ મીટરની કરીએ છીએ. સ્માર્ટ મીટરમાં એ લોકો તૈયારી વગર આવ્યા છે અને તૈયારી વગર આવ્યાને કારણે આટલો હોબાળો પબ્લિકને નુકસાન થયું છે અને પબ્લિકને ભોગવવું પડે છે. આટલી 45 ડિગ્રી તાપમાં લોકો લાઇનમાં જઈને ઊભા રહે અથવા એજિટેશન કરે, શરમની વાત છે. હા, એટલે સર, એટલે આગળના મુદ્દાઓને હું એટલે ટાંકી રહ્યો છું કે એ ઇમ્પ્લિમેન્ટ તો ગવર્મેન્ટ તરફથી જ હતા. એટલે આપણે આજે સ્માર્ટ મીટરની જે ચર્ચા છે તેની અંદર પણ આપણે પાસ્ટ બેકગ્રાઉન્ડ ગવર્મેન્ટનું પરફોર્મન્સ જોઈએ
તો આ પ્રીમેચ્યોર સ્માર્ટ મીટર પણ એક પ્રીમેચ્યોર ગણી શકાય. Premature. અને સ્માર્ટફોન વપરાશ કરતા લોકોનો જે વર્ગ છે, જેમ આપે જણાવ્યું અને અમારી પાસે પબ્લિક સર્વે છે, તો આજે વડોદરામાં એવો 35 થી 40% વર્ગ છે કે જેની પાસે સ્માર્ટફોન નથી અને એ સ્માર્ટ રિચાર્જ માટે ફરીથી વહીવટી તંત્રની ઓફિસે જશે તો એમાં એમનો ટાઈમ ઉલટો વધારે બગડશે, કન્ઝ્યુમ થવાની એમના માનવ કલાક બચાવવા માટે અમારા માનવ કલાક, ગ્રાહકોના માનવ કલાક બગાડશે. હા, એ એવું કહેતા હતા તેજસ પરમાર કે અમારા જીબીના અધિકારીઓના માનવ કલાક બચશે, એટલે એમના માનવ કલાક બચશે, લોકોના માનવ કલાક ખર્ચાશે. એટલે લોકોને માનવ કલાક ખર્ચાય એમાં એમને જરાય ચિંતા નથી. સર, હમણાં 3 દિવસ પહેલા જ એક વ્યક્તિના ઘરે 9.5 લાખ રૂપિયાનું આ લેટેસ્ટ ફરિયાદ છે, હમણાં મંગળવારનો જ આ પ્રસંગ છે અને એ વડોદરામાં જ નહીં, ગુજરાત આખામાં કે દેશમાં ચર્ચાનો સૌથી મોટો વિષય રહ્યો છે કે એક મધ્યમ વર્ગીય વ્યક્તિ છે, એને 1500 થી 1800 રૂપિયા બિલ 2 મહિનાનું આવે છે, એને 9 લાખ રૂપિયા ઉપરનું બિલ મોકલી દેવામાં આવ્યું. એના ખુલાસામાં MGVCLએ ભૂલ સ્વીકારી, સુધારી અને જણાવ્યું કે ભાઈ આ એક ડેટા એન્ટ્રી ફોલ્ટ હતો અને આ શરત ચૂકથી થયું છે. ડેટા એન્ટ્રી ફોલ્ટ અંગે કોને જવાબદાર ઠેરવવા? જો અધિકારીનો જો ભૂલ હોય છે, એને ડેટા એન્ટ્રી નાખી છે, એ માણસને કેટલો માનસિક ત્રાસ થયો હશે, જેનો 1500-2000 બિલ આવે એને 9 લાખ તમને ને મને આવે તો પણ આપણે ત્રાસી જઈએ અને એને કેટલા ધક્કા ખાવા પડ્યા હશે. એમને કઈ ફોન કરવાથી એને સુધરી નહીં ગયો, એને 22 ધક્કા ખાવા પડ્યા હશે. એને મીડિયાના માધ્યમોથી મીડિયા વચ્ચે પડ્યું, તમે લોકો વચ્ચે પડ્યા, એના લીધે MGVCને લાગ્યું કે આમાં કંઈક કાચું કપાયું છે, એટલે એનું ઇન્વેસ્ટિગેશન કર્યું અને એને ખબર પડી કે ડેટા એન્ટ્રી, નહીં તો એ કહી જ દે કે બધું બરાબર છે, તમને 5000નો હપ્તો કરી આપે છે. મેં એવું પણ વાંચ્યું ક્યાં ઘડી 5000નો હપ્તો એને કરી આપેલો, એ 5000નો હપ્તો કરી આપ્યો એટલે ઉપકાર કરી દીધો, પછી ભૂલ પકડાઈ એટલે 1200 રૂપિયા બિલ કરી આપ્યું. હા, એટલે આ બી એક બહુ ચોક્કસ મુદ્દો છે અને સાથે સાથે એવી બાબતો બી સામે આવી છે કે જે લોકોના ઘરે ઓવરલોડથી, ઓવર સ્પીડ તો મીટર ફરે છે પણ કેટલીક વખત તકનીકી ખામી અથવા લાઇનના વધારે પ્રેશરથી અનેક ઉપકરણો ઉડી જતા હોય છે અને આપણે આપણા કાર્યકાળમાં એવા ઘણા કેસો વળતર માટે મૂક્યા હશે કોર્ટ સમક્ષ અને એની દાવાદારી કરી હશે. તો સર, આ કેસમાં પણ જો આ પ્રમાણે પાછલા દિવસોમાં જોવામાં આવ્યું છે કે અમુક જગ્યાએ વીજ જોડાણ, અત્યારે ગરમીનો સમય બી છે, તો આ ઓવરલોડના લીધે આ ઉપકરણો ઉડી જાય અને એમાં બી જે નુકસાન થાય છે તેના વળતરનું એ ટોટલ ખામી MGVCL પર જ આવે, એની ખામી કહેવાય. ઓવરલોડ કારણે કન્ઝ્યુમરના જે ઉપકરણો ઉડે છે એના માટે ઘણા ચુકાદા છે કન્ઝ્યુમર કોર્ટના કે જો તમે ખાલી બિલ રજૂ કરો કે તમારા ટીવી, વોશિંગ મશીન શું ઉડી ગયું છે, કન્ઝ્યુમર કોર્ટ તમને બધા પૈસા વ્યાજ અને ખર્ચ અપાવશે. પરંતુ એના માટે કન્ઝ્યુમરે દોડવું પડે, કાં તો કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પાસે જવું પડે, કન્ઝ્યુમર સંસ્થા પાસે જવું પડે, કાં વકીલ પાસે જવું પડે, કાં જાતે કોર્ટના ધક્કા ખાવા પડે. આના માટે જવાબદાર કોણ? જવાબદાર તો MGVCL ને એના અધિકારીઓ. આ તમે કહીને છૂટી જાઓ કે મારા ડેટા એન્ટ્રી વાળાની ભૂલ હતી, ડેટા એન્ટ્રી વાળાને તમે શું સજા કરી એ પબ્લિકને જણાવો. ડેટા એન્ટ્રીની ભૂલના કારણે એક વ્યક્તિ 9 લાખનો બિલ લઈને દર ભટક્યો, એને કેટલો માનસિક ત્રાસ થયો, એના વળતરનું શું? એના વળતર માટે એને ગ્રાહક કોર્ટમાં જવાનું, એને તમારે વળતર આપવું જોઈએ. સર, ઘણી વખત આ પ્રમાણેના કિસ્સાઓમાં જ્યારે મીડિયા તરફે અમે વહીવટી વિભાગને સવાલ કરીએ તો એ લોકો કહે છે કે આ નવા મીટરો છે, આમાં તકનીકી સિસ્ટમ સેટ કરીએ છીએ એટલે જૂના રીડિંગને અમે એનું જે છેલ્લો રિપોર્ટ હોય છે એના આધારે આ બિલ જનરેટ થઈ ગયા છે અને ઘણા લોકો મીટર સાથે ચેડા કરે છે. એ વાત પણ એટલી જ સાચી છે, આપણે એને સ્વીકારીએ પણ છે કે જે લોકો મીટર સાથે ચેડા કરે છે તો એમાં અભિગમ સારો સાબિત થશે, પણ જે ઓવર સ્પીડ અને જે વધારે રીડિંગ આવે છે એના માટે અત્યાર સુધી એ લોકો પાસે કોઈ ચોક્કસ આધારભૂત જવાબ નથી. મેં તમને પહેલાં કીધું કે R&D કર્યા વગર, એમને રિસર્ચ કર્યા વગર, આ રિસર્ચ ડેવલપમેન્ટ કર્યા વગર એને આ બધું લોન્ચ કરી દીધું ઉતાવળો. ખબર નહીં શું ઉતાવળ આવી ગઈ હતી. એક વખત શાંતિથી 6 મહિના વધુ એનું સર્વે કર્યું હોત, સર્વે કરીને જૂના મીટર નવા મીટરમાં શું ફરક પડે છે એ કન્ઝ્યુમરના ઘર પર 2 મીટર લગાવીને જોયા હોત, કન્ઝ્યુમરને વિશ્વાસમાં લીધો હોત કે ભાઈ આ તમે જોઈ લો, આ 1 મહિનાનું બિલ અને આ 1 મહિનાનું બિલ બંને બરાબર આવે છે તો આ કાઢી લઈએ છે, એમાં તમારો ખર્ચ બચશે, અમારો ખર્ચ બચશે અને બંનેને સુવિધા રહેશે. તમને ઘેર બેઠા
સુવિધા રહેશે કે તમે જાતે જેટલું ચાર્જ કરવું હોય એટલું કરી શકશો. તમે ખબર પડશે કે રોજનું કેટલું તમે કન્ઝમ્પશન કરો છો. એ કન્ઝ્યુમરને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. એ વિશ્વાસમાં લીધા વગર, એને ખાતરી કર્યા વગર એમણે થોપી માર્યું. એ થોપી માર્યું એ જે ઘટના છે એ ખોટી છે. સર, અત્યારે એક વસ્તુ આ બધી બાબતમાં સામે આવે છે કે મોટા ઉદ્યોગપતિઓ કે જેમને સોલારના પ્રોજેક્ટ ઉપર કામ કરવું છે અને એમને સીધો કે આડકતરી રીતે ફાયદો કરાવવા માટે સરકારે આ વિભાગીય કચેરીઓને આદેશ આપી અને આનંદ પાનંદમાં આ સ્માર્ટ મીટરને લોન્ચ કર્યા છે. તો આના બાબતે તમારું શું કહેવું? એવું કેવું છે, પ્રેસ મીડિયા મેં વાંચ્યું છે, પણ એ વસ્તુ અલગ છે જીગરભાઈ. મારું તો એટલું જ કહેવું છે કે કન્ઝ્યુમર ઇઝ કિંગ. કન્ઝ્યુમર રાજા છે. એ રાજાને તમે પ્રજા બનાવીને તમે રાજા બની બેસો એ વાજબી નથી. એ રાજા છે તો તમે છો, કન્ઝ્યુમર છે તો બજાર છે, કન્ઝ્યુમર છે તો મોલ મલ્ટીપ્લેક્સ ચાલે છે, કન્ઝ્યુમર ના હોય તો કશું ના ચાલે. કન્ઝ્યુમરના કારણે તમારા ઘર ચાલે છે, કન્ઝ્યુમરના કારણે તમારી ઇન્ડસ્ટ્રીઓ ચાલે છે. કન્ઝ્યુમરને તમે ઇગ્નોર કરો તે નહીં ચલાવી લઈએ. જી બિલકુલ. સર, આમાં એવું છે કે વિરોધ પક્ષ કો કે ઘણા એક્ટિવિસ્ટ કો એ લોકોનું એમ કહેવું છે કે ચૂંટણી પછી આ મીટરોને લગાડવામાં આવ્યા. જો ચૂંટણી પહેલા આ મીટરો લગાવવામાં આવ્યા હોત અને લોકોને આવો કડવો અનુભવ થાત તો એના માઠા પરિણામો કદાચ રાજકીય રીતે કોઈ પક્ષને પણ ભોગવવા પડ્યા હોત. આ રીતના પણ સવાલો અમારા સર્વેમાં આવ્યા છે. એ રાજકીય સવાલ છે. હું રાજકીય સવાલમાં નથી પડતો, Okay. પરંતુ મારો એક જ પ્રશ્ન છે MGVCLને કે ઇલેક્શન પહેલાં કે ઇલેક્શન પછી જ્યારે બી તમારે લોન્ચ કરવું હતું તો ત્યારે ગ્રાહકને વિશ્વાસમાં લઈને પછી જ લોન્ચ કરવું હતું. બરોબર છે. પણ સર, જે લોકોના ઘરે મીટર લાગી ચૂક્યા છે, જેના ઓવર સ્પીડથી બિલ જનરેટ થયા છે અને જેના પૈસા કપાઈ ગયા છે, એ હવે પેલું કે ખાધેલું પેટમાં જાય અને સરકારમાં ભરેલો પૈસો. તો હવે એવા લોકો માટે હવે અત્યારે સરકારે કહે છે કે હવે બીજું અમે જૂનું મીટર લગાડીશું, પણ જે કપાઈ ગયેલા પૈસા છે એના વળતર માટે શું? જેના પૈસા કપાઈ ગયા હોય, જેને હાડમારી થઈ છે, જેને માનસિક ત્રાસ થયો છે, જેને શારીરિક ત્રાસ થયો છે, એ ચોક્કસ કન્ઝ્યુમર કોર્ટનો સહારો લઈ શકે છે, અમારી પાસે આવી શકે છે. અમે એને ચોક્કસ ફ્રી ઓફ કોસ્ટ એને મદદ કરીશું અને એની ફરિયાદ કોર્ટમાં દાખલ કરી અને એને વળતર પૂરેપૂરો અપાઈશું, એના ભરેલા નાણાં અપાઈશું, એના માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસના વળતર અપાઈશું. કારણ કે કન્ઝ્યુમર કોર્ટ એના માટે જ છે કે તમારું 2 રૂપિયાની સ્વિચ જે છે એ બળી ગઈ તો 2 રૂપિયા પાછા આપવા માટે નથી. 2 રૂપિયાની સ્વિચ બળી ગઈ, એના લીધે ઘર બળી ગયું, એના લીધે 2 કરોડ નુકસાન થયું, એ 2 કરોડ આપવા માટે કન્ઝ્યુમર કોર્ટ છે. એટલે આ જે મીટરો ખોટા લગાડ્યા છે, ઉતાવળે લગાવ્યા છે, એને R&D કર્યા વગર લગાવ્યા છે. જે લોકો કન્ઝ્યુમર મારી પાસે આવશે એમને હું વિનામૂલ્યે સેવા આપીશ અને કન્ઝ્યુમર કોર્ટમાં જઈને એમને વળતર પણ આપીશ. ખૂબ સારી વાત છે. દર્શકો માટે આજના આ કાર્યક્રમમાં મુરજાણી સાહેબ તરફથી આપના માટે માહિતી અને માર્ગદર્શન તો છે જ, પણ હવે આ લડતમાં તેઓ તમારા સાથે છે. અમારું એક જાગૃત મીડિયા માધ્યમ તરીકે અમે એક સર્વે જોઈએ કે પાછલા સમયમાં આપણે એક દાખલો લઈએ કન્ઝ્યુમર માટે કે BSNL કંપનીમાં દયાનિધિ મારન અને એ રાજા જેવા જે કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન હતા, તો એ લોકોએ એક ફિક્સ સ્કીમ મૂકેલી કે ભાઈ 111માં અનલિમિટેડ કોલ. તો અમારું સરકારને અને વિદ્યુત કંપનીઓને એક સજેશન છે કે જેના બી ઘરે જે બી લોડ છે એ ઓન રેકોર્ડ છે, એના ઉપકરણોનો રેકોર્ડ પણ છે, તો આ લોકો એનું ફિલ્ટર કરે અને ત્યાર પછી એવી એક પર્ટિક્યુલર સ્કીમ લોન્ચ કરે કે જેને રિચાર્જમાં ઉપયોગમાં લઈ શકાય, પ્રીપેડ તરીકે કે પોસ્ટપેડ તરીકે એ લોકો નક્કી કરે. પણ આ રીતે જો કરવામાં આવે તો એનો સીધો ફાયદો કે એક ફિક્સ એમાઉન્ટ છે, આટલા ઉપકરણ છે, તમે વાપરો. અને સોલાર પ્રોજેક્ટના બિલથી જે સોલાર લગાવવાથી જે બિલમાં ફાયદો થાય છે એ વિષય પણ આની સાથે જોડી લે અને જે વ્યક્તિને ગ્રાહકને જે ફાયદો થતો હોય એ પ્રમાણે એ ઉપકરણને વસાવી શકે છે. તો આપણી સાથે આજે આ કાર્યક્રમમાં આટલી વિશેષ માહિતી સાથે ઉપસ્થિત રહેવા બદલ હેડલાઇન પરિવાર આપનો આભારી છે, વડોદરાના જનતા આપની આભારી છે અને અમારું દર્શકગણ વતી થેન્ક યુ હેડલાઇન્સ. તો દર્શકો માટે તમારા તરફથી, ગ્રાહક સુરક્ષા તરફથી
આપ શું મેસેજ આપશો? મારો એક પ્રોજેક્ટ છે જાગો ગ્રાહક જાગો. એક એ જાગો ગ્રાહક જાગો પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્વીકારીને મને 900 કરોડ રૂપિયા ખર્ચા ટીવી અને માધ્યમો પ્રિન્ટ મીડિયા માધ્યમોથી જાગો ગ્રાહક જાગો પ્રોજેક્ટ ચલાવ્યું. આપણે જાગતા રહીશું તો લોકો આપણને ઠગતા બંધ થશે. આપણે જાગતા રહીશું તો લોકો આપણને ઊંઘતા નહીં ઝડપે. આ એમજીવીસી જે આપણે ઊંઘતા ઝડપીને અને આપણને થોપી બેહાડ્યો એવી રીતે બીજા કોઈ આપણને આવા અધિકારોનો હનન કરીને અને થોપી નહીં બેહાડે. એટલે આપણે જાગતા રહીશું. બીજું આપણે વચન લઈશું કે આપણે ઠગીશું નહીં કોઈને અને આપણે ઠગાઈશું નહીં. આ જે એમજીવીસી જે આપણે ઠગી રહી છે એ આપણે ઠગાઈશું નહીં. જાગતા રહીશું તો ઠગાઈશું નહીં. એટલે જાગતા રહો. તો દર્શકો, આજે ખૂબ જ જ્ઞાનવર્ધક માહિતી આપણને મળી ગઈ છે અને આપ જોતા રહો, જોડાયેલા રહો અને આપની સમસ્યાઓને જણાવતા રહો. હેડલાઇન હર હંમેશ આપનો અવાજ બન્યો છે અને બનશે. નમસ્કાર.